હેલો ગાઈસ, कैसे हो? मजाમાં? जय हिंद जय भारत। આજે છે 15મી ઓગસ્ટ અને અમે આવી ગયા છે ધાબા પર ઝંડા લગાવવા માટે। એવું લગાવીશું તૈયાર કર ઉપર ઝંડો લગાવીશું, જોતા રહેજો બ્લોગ। સૌ ઝંડા લगा रहे हैं। गाइस झंडा लगा चुका है। वही कट कर। गाइस झंडा लगा चुके हैं और झंडा लगेगा वहाँ। कापी नाखो। हेलो गाइस, कैसे हो? मजामा। झंडा लग चुका है हमारा वहाँ पे, देख लो हमारा झंडा। और हम जाएंगे 19 साल में, देखो ब्लॉग। हेलो गाइस, निशाल आ चुके हैं हम। हेलो गाइस, स्कूल में आ चुके हैं हम। झंडा फहरावा માટે झंडा छोड़कर जैसे थे ऊपर सलामी आम दो। जैसे थे मेरा भारत। और तमें बोलो, मैं को बोलो। तो शिकवाड़े में 2 દિવસ કરાડો રીસર્ચ ચાલુ કરો। ધર્મા સર બોલો। મારા મોબાઈલમાં ખુલશે, તમારા કેટલા નામ છે એમને આવડે છે ને જોવે છો આતે જેને કોઈ આવતું હોય તો પોતાનો રેશન કાર્ડ નંબર નાખી જોઈ લેવાનો। તમે અહીં બેઠા બેઠા તમારા કેટલા નામ ચાલુ છે બદલાતા, પછી અંદર કેટલા મરણ થયા છે રદ કરાવું, પછી કેટલાકના લગ્ન થઈ ગયા છે તો પણ નામ નોંધાયું નથી। હવે સરકારે આ એવો કાયદો કાઢ્યો છે કે જે બાળકનું નામ રેશન કાર્ડમાં હશે એના ખાતામાં 1650 રૂપિયા છે જે પડશે। અને જેનું રેશન કાર્ડમાં નામ નહીં હોય, પોતાનું હોય કે તમારા કુટુંબનું નામ જોઈએ બરાબર, આધાર કાર્ડ, તો આ 2 વસ્તુનું ખાસ કાળજી રાખજો ને તમારા બાળકનું નામ આધાર કાર્ડ અને રેશન કાર્ડમાં નામ નોંધાઈ દેજો, જેથી તમારા બાળકને શિષ્યવૃત્તિ મળી શકે। અને બીજું કે બાલવાટિકામાં જે બાળકો આવ્યા છે, બાલ મંદિર જેને આપણે કહીએ, એનું સરકારે હજુ શિષ્યવૃત્તિ કોઈ ચોખવટ કરી નથી। પરમ દિવસ પેપરમાં પણ આવેલું કે બધા જ બાળકોને જો પૈસા આપવામાં આવતા હોય તો આ નાના બાળકો બાલવાટિકામાં છે, એ ગઈ સાલથી બાલવાટિકા શરૂ થઈ છે આપણે અહીંયા બરાબર। આપણે 5 ધોરણ હતું પણ અત્યારે બાલવાટિકા સાથે આપણે 6 ધોરણ થયા બરાબર। એટલે એને શિક્ષકની પણ માગણી છે અને પૈસાની પણ માગણી છે। એટલે બાલવાટિકામાં જે બાળકો છે એને કોઈ જતા સૂચના છે નહીં કે એના ખાતામાં પૈસા આપવા કે ના આપવા, હજુ તો છે નહીં। પણ ધોરણ 1માં આવશે તો તે વખતે તમારા રેશન કાર્ડમાં નામ હશે તો એનું
તૈયારીમાં શિષ્યવૃત્તિ એના ખાતામાં પડશે 12 મહિના સુધી, માર્ચ મહિના સુધી કામ ચાલુ રહે. કેટલા મહિના સુધી? માર્ચ મહિના સુધી. તો દિવાળી પછી તમને લગભગ 6 થી 8 મહિનાનો સમય આપે છે સરકાર. તો આપણે એક દિવસ ગામમાં જઈ અને આપણા બાળકનું નામ રેશન કાર્ડમાં નોંધાવી દેજો, જેથી કરી તમારા બાળકોને દર વર્ષે શિષ્યવૃત્તિ મળે. અને બીજી સૂચના એક બાળકનું એક જ ખાતું, એના મા બાપ હોય તો છોકરાનું ખાતું એના મા બાપ સાથે હોય તો ચાલશે, અને બીજો કોઈ છોકરી કે છોકરી હોય. હેલો ગાઈસ, એનો પ્રોગ્રામ પૂરો થઈ ગયો છે. હવે જઈએ નીકળવા માટે ઘેર. ગાય નિશાથી વાપસ આ ચૂકે આપણો